સુરતમાં અસામાજિક તત્વોના દબાણો પર ફરતું દાદાનું બુલડોઝર, બુટલેગરે ઉભા કરેલા ગેરકાયદે બાંધકામને તોડી પડાયા. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ દ્વારા આખરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં માથાભારે રાહુલ એપાર્ટમેન્ટના ગેરકાયદે બાંધકામના ડિમોલેશનની કામગીરી કર્યા બાદ નાનપુરા જમરૂક ગલીમાં લોકો માટે ન્યુસન્સ બની ગયેલા સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામનું પોલીસે પાલિકા અને વીજ કંપનીને સાથે રાખીને ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. ત્યારે આજે વરાછા વિસ્તારમાં બુટલેગર દ્વારા ઊભા કરવામાં આવેલ ગેરકાયદે શેડનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. સુરતમાં આજે બુટલેગરો પર તવાઈ આવી હતી. વરાછામાં બોમ્બે કોલોની ખાતે મહેન્દ્ર ઉર્ફ ગુલ્લો નામના બુટલેગરના ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યું. પાલિકાની જગ્યામાં પતરાના શેડ બનાવવામાં આવ્યા. પાલિકા અને પોલીસના 100 જેટલા લોકો દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. અલગ અલગ ટીમોને સાથે રાખીને ડિમોલેશન કરવામાં આવ્યું. માથાભારે ચંદ્રકાંત રાજારામ અને મંજીત ચૌધરીને ત્યાં બુલડોઝર ફરી વળ્યું છે. ચંદ્રકાંત વિરુદ્ધ પ્રોહિબિશન સહિત હત્યાના પ્રયાસના 9 ગુના તો મંજીત ચૌધરી પર પ્રોહિબિશન સહિતના હત્યાના પ્રયાસના 8 ગુના નોંધાયેલા છે. લસકાણા ખડોદરામાં 2 બુટલેગરના ગેરકાયદેસર મકાન પર શેડનું ડિમોલેશન કરાયું. બુટલેગર અતુલ દિલીપભાઈ પરમાર અને રાહુલ દિનેશભાઈ રાઠોડનું ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરાયું. અતુલ પરમાર પ્રોહિબિશનના 11 ગુના દાખલ છે, તો રાહુલ રાઠોડ પર પ્રોહિબિશનના 4 ગુના દાખલ છે. मेहरबान डीजीपी साहब के आदेशानुसार और सीपी साहब के गाइडेंस के अनुसार हमने जो भी इलीगल बांधकाम है, जो भी एरिया के लिस्टेड बुटलेगर्स हैं या फिर उनके बॉडी ऑफेंसेस या उनके पास उनके अगेंस्ट में गुस्सी टॉक या अलग जो हिस्टोरिकल ऑफेंडर्स हैं उनके अगेंस्ट में हमने एक ड्राइव चलाई. उनके एरिया जो अगर सरकारी ज़मीन पे उन्होंने दबान किया है उसको आइडेंटिफाई किया और एसएमसी की टीम के साथ हमने यहाँ पे वराछा पुलिस स्टेशन के विस्तार में एक जगह आइडेंटिफाई की जहाँ पे इन लोगों ने गैर कायदेसर यहाँ पे ज़मीन एसएमसी की ज़मीन को हड़प के रखा था और यहाँ पे अपना पार्किंग और लारी गल्ला और बाकी सब चीज़ें लगाते थे और यहाँ पे वो बुटलेगर का ऑफेंस भी यहाँ पे करते थे. तो इस चीज़ को हमने आइडेंटिफाई करके यहाँ पे एसएमसी की टीम के साथ में रह के हमने यहाँ पे डेमोलिशन का एक ड्राइव अरेंज किया और एसएमसी की टीम आई और उन्होंने डेमोलिशन किया. यहाँ पे जो भी पार्किंग था और जो भी उनका टेंट और ये सब बना हुआ था सबको हमने तोड़ा है. और हम ये मैसेज देना चाहते हैं कि कोई भी अगर गलत काम, गलत प्रवृत्ति से अगर गलत तरीके से पैसा इकट्ठा करके इस तरह से काम करेगा तो पुलिस उसके अगेंस्ट सख्त से सख्त कार्रवाई करेगी. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.